ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે એક વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું. રાજ્ય સરકાર અને ચૂંટણી પંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ શ્રીમતી બીનાબેન કોઠારીના માર્ગદર્શન હેઠળ એક વ્યાપક રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ 18 વર્ષથી ઉપરના તમામ લાયક નાગરિકોના નામ મતદાર યાદીમાં નોંધાવવાનો અને ક્ષતિ રહિત યાદી તૈયાર કરવાનો છે. આ મહત્વપૂર્ણ કામગીરી માટે શહેર સંગઠનના તમામ હોદ્દેદારોને સક્રિય કરવામાં આવ્યા છે. જામનગરના લોકપ્રિય સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, ધારાસભ્યો, શહેરના પદાધિકારીઓથી માંડીને દરેક વોર્ડના પ્રમુખો અને બૂથ સ્તરના કાર્યકરોને આ અભિયાનમાં જોડવામાં આવ્યા છે. ખાસ કરીને રવિવારે યોજાયેલા વિશેષ કેમ્પ દરમિયાન ભાજપના અગ્રણીઓએ વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને બૂથ લેવલ ઓફિસરો સાથે સંવાદ સાધી કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત કાર્યકરો ઘરે ઘરે જઈને નાગરિકોને ફોર્મ ભરવામાં મદદરૂપ થઈ રહ્યા છે. ભાજપના સંગઠિત પ્રયાસને કારણે સ્થાનિક લોકોમાં મતદાર યાદી સુધારણા પ્રત્યે જાગૃતિ આવી છે. પક્ષના આગેવાનોએ શહેરીજનોને અપીલ કરી છે કે જેમના નામ યાદીમાં નથી અથવા સુધારાની જરૂર છે તેઓએ સત્વરે નજીકના બૂથનો સંપર્ક કરવો. આ અભિયાન માત્ર મતદારોની નોંધણી સુધી સીમિત ન રહેતા લોકશાહીના પર્વમાં જનભાગીદારી વધારવા માટેનું એક સશક્ત માધ્યમ બની રહ્યું છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. કાર્યવાહી ફોર્મ કરી પરત લેવાની છે. એનો એક એલોટમેન્ટ 4 તારીખે બહાર પડશે. એના પછી 6 નંબરના ફોર્મ, 8 નંબરના ફોર્મ, 7 નંબરના ફોર્મ કોઈને શિફ્ટ થવાનું હોય તો એ તમામ કાર્ય પણ આવનારા દિવસોમાં થશે. પણ અત્યારે જે પણ ફોર્મ આપાઈને જે વિતરણ થઈ ગયા છે એને પરત ભરવામાં લોકોને મુશ્કેલી પડતી હોય અથવા તંત્રને કલેક્ટ કરવામાં મુશ્કેલી પડતી હોય તો એના માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા ખડે પગે રહી છે અને અમારું શિસ્તસ્થ નેતૃત્વથી માંડી અને કાર્યકર્તા આ કામગીરીમાં જોડાશે.